ઓગસ્ટ ચૈતર વસાવા જેલની બહાર આવતા જ મિત્રો તેમનું ડીજે ઉપર સ્વાગત લોકો જોતા રહી ગયા એવી ચૈતર વસાવાની એન્ટ્રી થઈ। મિત્રો અત્યારે હાલ 28 ઓગસ્ટ ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા બધા લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા કે અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય અમારા ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે। મિત્રો આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર હતા અને ફાઇનલ મિત્રો આજે ચૈતર વસાવાના એક ખુશીના સમાચાર સામે આવ્યા છે। તો શું ખુશીના સમાચાર હશે એ બધું તમને ખબર જ છે, કારણ કે બધા લોકો 28 ઓગસ્ટની ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા અને આજે ફાઇનલ 28 ઓગસ્ટ આવી ગઈ। તો શું ખરેખર ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને ચૈતર વસાવાનું ડીજે ઉપર સ્વાગત કર્યું? ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન થતો હશે। તો મિત્રો આજે તમને આપણે લાઈવ સમાચાર બતાવવાના છીએ અને એક સાચી માહિતી આપવાના છીએ, કારણ કે ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા, ચૈતર વસાવાનું સ્વાગત થયું, ચૈતર વસાવાને આટલા લોકો ઝઘડો કરી નાખ્યો, જેલની બહાર આવતા બબાલ કરી નાખી। પણ મિત્રો આપણે તમને લાઈવ સમાચાર બતાવવાના છીએ। મિત્રો અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે। જો ચૈતર વસાવાને આજે જામીન મળશે તો ચૈતર વસાવાનું ડીજે સાથે સ્વાગત થશે, એ વાત તો 100% પાકી છે। એ તમારે લખવું હોય તો પણ લખી લેજો, કારણ કે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે ઘણા બધા લોકો ક્યારના તૈયારીઓ કરીને બેઠા છે। તો હવે રહી વાત કે ચૈતર વસાવા કેટલા કલાક પછી જેલની બહાર આવશે, તો મિત્રો હવે થોડાક જ કલાકો બાદ ચૈતર વસાવાને જામીન મળશે તો ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર। તો હવે આપણે તમને લાઈવ સમાચાર બતાવવાના છે, તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, એટલે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે એવા તરત જ હું તમને લાઈવ સમાચાર બતાવી શકું। તો આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।